ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા। ઉત્તરાયણમાં 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને બપોર બાદ 10 થી 12 કિલોમીટરની પવનની ગતિ રહેશે। ઉત્તરાયણમાં બપોરે પવનની ગતિમાં વધઘટ રહેશે। રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા આકરી ઠંડી પડશે, તો સાથે જ કેટલાક ભાગોમાં વાદળો આવવાની પણ શક્યતાઓ રહેલી છે। એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા જ રહેશે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી। સાથે જ સમી છે, હારીજ છે, સાબરકાંઠા છે, ત્યાં તીવ્ર ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પંચમહાલ અને સાબરકાંઠામાં પણ તીવ્ર ઠંડી પડશે। તારીખ 13, 14, 15 ઉત્તરાયણમાં પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। સવારમાં પવનની ગતિ 6 કિલોમીટર ગતિથી વધારે રહેવાની શક્યતા રહેશે। જેમ જેમ દિવસ ચડતો જશે તેમ તેમ 10 થી 12 કિલોમીટર શક્યતા રહેશે અને લગભગ